આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 18। 1 ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ, ગૃહસ્થ પુરુષે પ્રતિદિન પ્રાતઃ સ્નાનાદિક કર્મમાંથી પરવારીને ગુરુને વંદન કરવા, અને ગુરુજનોએ પણ વંદન કરતા શિષ્યને શુભાશીષ આપવા। શિષ્યે પોતાના આચાર્ય, ઉપઅધ્યાપક, માતા પિતા, ગુરુ, ધાર્મિક અને વયોવૃદ્ધને સર્વ પ્રકારે નમસ્કાર કરવા। જે ગુરુ થકી લૌકિક, વૈદિક તથા આધ્યાત્મિક જ્ઞાનનો સ્વીકાર કરેલો હોય તે ગુરુને પ્રથમ નમસ્કાર કરવા। પાખંડી, પતિત, નાસ્તિક, ગૌવધ કે સ્ત્રી સંગાદિક પાપથી દૂષિત થયેલા સાધુના દ્રોહી અને કૃતજ્ઞ ગુરુનો ગૃહસ્થે ત્યાગ કરી દેવો, તેમજ તેમને નમસ્કાર પણ કરવા નહીં। હે વિપ્ર, શિષ્યે કોઈ કાર્યને અર્થે શીઘ્ર ગતિ કરતા, રોગથી વિક્ષિપ્ત મનવાળા, સ્નાન, ઉત્સર્ગ, દંત ધાવન તથા ઉલટી કરતા ગુરુને નમસ્કાર કરવા નહીં। જપ કરવા બેઠેલા, યજ્ઞમાં બેઠેલા અને નિયમ કરવામાં તત્પર થયેલા તથા સમિધ, પુષ્પો, ધર્મ, અગ્નિ, જળથી પૂર્ણ પાત્ર અને ભિક્ષાનું અન્ન લઈને જતા ગુરુને પણ નમસ્કાર કરવા નહીં। આ પ્રમાણે ગુરુને વિક્ષેપ થાય એવા પ્રસંગે અભિવાદન ન કરવા। વળી ગૃહસ્થે દેવતાની પ્રતિમા, સંન્યાસી, વૈષ્ણવ ભક્ત કે સાધુને જોઈ તત્કાળ નમસ્કાર કરવા। જો નમસ્કાર ન કરે તો પ્રાયશ્ચિતનો અધિકારી થાય છે। તેવી જ રીતે ગૃહસ્થ સ્ત્રીઓએ પણ પોતાની સાસુ આદિક વડીલ સ્ત્રીઓને તથા દીક્ષા આપનારા ગુરુ સ્ત્રીને પણ નમસ્કાર કરવા। તે પ્રણામ કરનારી સ્ત્રીએ સામે રજસ્વલા, પ્રસૂતા અને પાપીણી નારીને વંદન ન કરવા। જે પુરુષો ગુરુ આદિક સર્વેને નિત્ય વંદન કરે તથા ધર્મવૃદ્ધ ને જ્ઞાનવૃદ્ધોનું સેવન કરે, તે પુરુષના આયુષ્ય, બુદ્ધિ, યશ અને બળ આ ચાર રૂઢી રીતે વૃદ્ધિ પામે છે। હવે ગૃહસ્થે અવશ્ય છોડવાના 10 કર્મો કહું છું તે સાંભળો। હે વિપ્ર, શરીરથી 3 પ્રકારના કર્મો, વાણીથી થતા 4 પ્રકારના કર્મો અને મનથી થતા 3 પ્રકારના કર્મોનો ગૃહસ્થે ત્યાગ કરી દેવો। તેમાં જીવ હિંસા, પદાર્થની ચોરી અને પરસ્ત્રીનો સંગ આ 3 શરીરથી થતા કર્મો છે। અસત્ય ઉચ્ચારણ, ગાળો બોલવી, ચાડી ચુગલી અને પરને પીડાદાયક મિથ્યાપવાદ આ 4 વાણીના કર્મો છે। પારકા ધનનું ચિંતવન, પરને માટે, તેના પુત્ર મરણ કે ધનાદિક નાશના અનિષ્ટનું ચિંતવન, અને વેદોક્ત અર્થમાં નાસ્તિક ભાવ આ 3 મનના કર્મો છે, જે સદંતર ત્યાગ કરવા યોગ્ય છે, માટે તેનો સર્વ પ્રકારે ત્યાગ કરવો। ગૃહસ્થે પોતાનો શત્રુ પણ જો પોતાને ઘેર આવે તો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કરવો। જેમ વૃક્ષ પોતાનું છેદન કરવા માટે આવનાર મનુષ્યને પણ છાયા આપે છે, પરંતુ છાયાને સંકેલી લેતા નથી। વળી ગૃહસ્થે નિષેધ કરેલા અમાવાસ્યાદિક દિવસોની રાત્રિએ પણ પોતાની સ્ત્રીનો સંગ ન કરવો। તેવી જ રીતે રજસ્વલા પત્નીનો તથા ઋતુકાળ પ્રાપ્ત ન થયો હોય તેવી પત્નીનો તથા ચાંદ્રાયણાદિક વ્રતોમાં રહેલી પત્નીનો અને તાવ આદિકથી પીડાતી પત્નીનો સંગ ન કરવો। તેમજ પર સ્ત્રીનો સંગ તો કદાપી ન કરવો। જે ગૃહસ્થ પુરુષો કામાસક્ત થઈ વ્રતપરાયણ પોતાની પત્નીનો સંગ કરી વ્રતભંગ કરાવે, તે પુરુષો કુંભીપાક નરકમાં રંધાય છે। લસણ, શ્વેત રીંગણ, ડુંગળી, ગાંજો, ગુંજન એટલે કે લસણને લગતું કોઈ કંદ વિશેષ અને કલિંગડું વગેરેનો
બુદ્ધિમાન પુરુષે ક્યારેય પણ ભોજનમાં ઉપયોગ કરવો નહીં. ઉગતા અને અસ્ત થતા સૂર્યને જોવો નહીં. તેમજ મધ્યાહ્નના સૂર્યને, રાહુએ ગ્રસેલા ગ્રહણયુક્ત સૂર્યને અને જળમાં પ્રતિબિંબિત સૂર્યને પણ જોવો નહીં. વળી દેવ મંદિર, બ્રાહ્મણ, ગાય, મધ, ખોદેલી માટી, ઘી, જાતિ વૃદ્ધ એટલે કે પોતાથી ઉચ્ચ જાતિને જાતિવૃદ્ધ કહેવાય છે. વિદ્યાવૃદ્ધ, તપોવૃદ્ધ, પીપળો, આસોપાલવ તથા પ્રતિમા આદિક બનાવવાના ઉદ્દેશથી ઉછેરવામાં આવતું વૃક્ષ, ગુરુ, જળ ભરેલો ઘડો, રાંધેલું અન્ન, દહીં, સરસવ અને દેવ મંદિરાદિક આ 17ને પ્રદક્ષિણાના ક્રમથી નીકળવું. અર્થાત જમણી બાજુએથી નીકળવું. માર્ગમાં ચાલતા વૃદ્ધ, ભાર ઉપાડીને જતી વ્યક્તિ, રાજા, સ્નાતક, સ્ત્રી, રોગી, વરરાજા, ગાડાવાળો, દારૂ પીધેલો, ઉન્મત્ત, ગાંડો અને ત્યાગી સાધુ આટલાને માર્ગ આપી દેવો. માર્ગે ચાલીને થાકી ગયેલા, વેદ ભણેલા, શ્રોત્રિય, ત્યાગી સાધુ અને ભૂખ્યા જનને પ્રેમથી પોતાની શક્તિ પ્રમાણે યથાયોગ્ય ભોજન કરાવવું તથા યથાયોગ્ય આદર આપવો. જે વિપ્રના જઠરાગ્નિના કોઠામાં પડેલું અન્ન વેદાભ્યાસ કરતા અથવા ભગવાનની કથા વાર્તા કરતા પચી જાય તેવા વિપ્રને જમાડનારા દાતાની 10 આગળની 10 પાછળની ને એક દાતા પોતે એમ 21 પેઢીના ઉદ્ધારક થાય છે. સ્વધર્મમાં રહી ભગવાનનું ભજન કરતા અતિથિઓને સારી રીતે ભોજન કરાવી તેમના ગામ સુધી વળાવવા પાછળ જવું. સર્વે મનુષ્યોની સાથે વિનયપૂર્વક વર્તન કરવું અને ભગવાનના ભક્તોની સાથે વિશેષપણે વિનયયુક્ત વર્તન કરવું. નિંદાદિક દોષ રહિત એવા બ્રાહ્મણે આમંત્રણ વિના પરના ઘેર ભોજનની આસક્તિ રાખવી નહીં. હાથ, પગ અને વાણીની ચંચળતાનો ત્યાગ રાખવો અને અતિ ભોજનનો પણ ત્યાગ કરવો. કારણ કે અતિ ભોજન રોગનું મૂળ કહેલું છે. વિપ્ર આદિક ચારેય વર્ણના લોકોએ ભોજન કરવાના સમયે ભોજન પાત્રની નીચે જાતિના અનુક્રમ પ્રમાણે ચતુષ્કોણ, ત્રિકોણ, વર્તુળ અને અર્ધચંદ્રના આકારવાળા મંડળની ગૌમય કે ગૌમૂત્રથી રચના કરવી. ભોજનની શરૂઆતમાં પ્રથમ પ્રાણરૂપી અગ્નિમાં હોમ કરવાના વિધિથી સ્વાહા જેના અંતમાં હોય, ઓમકાર જેની આગળ હોય તેવા પંચપ્રાણ અને એક આત્મ શબ્દ એમ ઓમ પ્રાણાય સ્વાહા આદિક 6 મંત્રોથી 6 આહુતિ આપવી. તેમાં તર્જની, મધ્યા અને અંગૂઠા વડે પ્રથમ પ્રાણની આહુતિ, કનિષ્ઠિકા, અનામિકા અને અંગૂઠા વડે અપાનની આહુતિ, મધ્યમાં અનામિકા અને અંગૂઠા વડે વ્યાનની આહુતિ, મધ્યમાં અનામિકા, કનિષ્ઠિકા અને અંગૂઠા વડે ઉદાનની આહુતિ અને સર્વે આંગળીઓ સાથે અંગૂઠા વડે સમાનની આહુતિ. તેમજ આત્મ શબ્દથી છેલ્લી અંતર્યામી પરમાત્માની 6ઠી આહુતિ અર્પણ કરવી. દ્વિજાતિ પુરુષોએ આ 6 આહુતિ આપતી વેળાએ દાંતનો સ્પર્શ કરાવ્યા વિના સીધા જીભથી ગ્રાસ ગ્રહણ કરવા. ગૃહસ્થ દંપતીએ પ્રથમ સંન્યાસી, વૃદ્ધ, બ્રહ્મચારી, ગર્ભવતી સ્ત્રી, રોગી, બાળક, અતિથિ તથા સેવકને જમાડીને પછી વધેલું અન્ન પોતે જમવું. શ્રી કૃષ્ણ, શ્રી રામ અને વામન ભગવાનના પ્રાગટ્યના દિવસે તથા સર્વે એકાદશીને દિવસે અને શિવરાત્રિને દિવસે ગૃહસ્થે આપતકાળ પડ્યા વિના અન્ન જમવું નહીં. વૈષ્ણવ એવા ગૃહસ્થોએ પરતંત્રતા વિના કે આપતકાળ વિના ઉપર કહેલા વ્રતના દિવસોમાં વેપાર આદિક વ્યાવહારિક કાર્યો ક્યારેય પણ કરવા નહીં. ગૃહસ્થે પોતાની પત્નીની સાથે ભોજન ન કરવું અને પત્ની જમતી હોય ત્યારે જોવી નહીં. છીંક કે બગાસું ખાતી હોય
અથવા નિરાંતથી બેઠેલી પત્નીને પણ જોવી નહીં. તેમજ પોતાની આંખોમાં આંજણ આંજતી, શરીરે તેલ મર્દન કરતી, ઉઘાડા અંગવાળી, પ્રસૂતિમાં રહેલી અને મળમૂત્રનો ત્યાગ કરતી પત્નીને પણ જોવી નહીં. હે વિપ્ર, વળી ગૃહસ્થે ક્યારેય પણ પ્રાતઃકાળે કે સાયં સંધ્યા સમયે શયન કરવું નહીં. દિવસે તથા રાત્રિના પહેલા અને છેલ્લા પહોરમાં પણ શયન કરવું નહીં. અપવિત્ર અંગે પણ શયન કરવું નહીં. તેમજ બંને સંધ્યા સમયે ભોજન કરવું નહીં. જે પુરુષો શયન કરતી વખતે પરશુરામ, કાર્તિક સ્વામી, હનુમાનજી, ગરુડજી અને ભીમસેનને નિત્ય યાદ કરે છે, તેને ગુંડા સ્વપ્નો આવતા નથી. આવી રીતે ગૃહસ્થીને પાળવા યોગ્ય ધર્મો કહ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.